પંચમહાલ જિલ્લામાં ભર શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદે વાતાવરણમાં અચાનક પલટો લાવ્યો છે। હાલોલ, કાલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો ગુજરાતમાં અરબી સમુદ્ર સક્રિય ડિપ્રેશનને કારણે 25 થી 26 ઓક્ટોબર સુધી એટલે કે ગઈકાલે પણ વાદળછવાયું વાતાવરણ હતું અને આજે એટલે કે 26 તારીખે પણ હળવાથી મધ્યમ વરસાદની વાદળછાયું વાતાવરણની આ તમામ અપડેટ અમે આપને આપી રહ્યા છીએ। તો પંચમહાલ સહિત 24 જિલ્લાઓમાં યલો ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। તો આ વરસાદથી ખેડૂતોમાં તૈયાર પાકને નુકસાનની ચિંતા વધી રહી છે, તો ક્યાંક ખેડૂતનો પાક નુકસાનીમાં ડૂબી ગયો છે। તો વરસાદને લઈને અપડેટ 24 જિલ્લામાં યલો એલર્ટ કરી દેવામાં આવ્યું છે। પંચમહાલમાં શિયાળામાં અત્યારે કહી શકાય વરસાદ આવી રહ્યો છે, તો 24 જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જણાવી દેવામાં આવ્યું જ હતું, ત્યારબાદ આજે અને ગઈકાલે આપણે વાદળછવાયું વાતાવરણ અમુક જગ્યા પર નિહાળ્યું હતું, ત્યારબાદ આજે વરસાદને લઈને અપડેટ સામે આવી રહી છે।